दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। चलो ध्यान आपको। गुड मॉर्निंग विद्यार्थियों। चैप्टर 7 प्रत्यावर्ती प्रवाह। नेक्स्ट पॉइंट एलसी दोल। तो मित्रों આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરનું તંત્ર વિચારીએ। અહીંયા C કેપેસિટર છે અને L ઇન્ડક્ટર છે। હવે કેપેસિટરમાં ઉપરની પ્લેટ આપણે ધન પાડીએ તો નીચેની ઋણ। કેપેસિટર પરની પ્લેટ પરના વિભારને કેપેસિટરનો વિભાર કહેવાય। ધન હોવાથી આ છેડો ધન, આ ઋણ હોવાથી આ ઋણ। હવે LC માં L ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે, C કેપેસિટરનું કેપેસિટન્સ છે। આને કહેવાય LC પરિપથ। એમાં ABCD માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વિચારીએ। A B C D A, A B C D A માર્ગે કિર્ચોફનો બીજો નિયમ। A પાસેના વોલ્ટેજ V, ત્યાંથી જાઓ આ પ્રવાહની દિશા છે। આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VL, જ્યારે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VC। હવે આપણે વાત કરીએ તો અહીંથી જ્યારે પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટરના પ્રવાહ દાખલ થતો હોય તો એનો વિરોધ કરે, એટલે કે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે। પ્રવાહ વધુ જાય તો ઘટાડો કરે, આ ચિહ્ન અસરનું। જ્યારે કેપેસિટર માટે અહીંથી અહીંયા સુધી એનું ચાર્જિંગ થાય, ચિહ્ન ધન, અને એ પાસે પ્રવાહ પહોંચે પરિપથ દૂર છે। ફરીથી ન સમજાવું એટલે ABCD એ બંધ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ। એ પાસેના વોલ્ટેજ V, ઇન્ડક્ટરમાંથી પસાર થાવ તો એના વોલ્ટેજ VL, કેપેસિટરમાંથી પ્રવાહ પસાર થાય એના વોલ્ટેજ VC। હવે ચિહ્નની વાત કરીએ તો ઇન્ડક્ટર માટે L di/dt માં માઈનસ નિશાની શા માટે કરી? કારણ કે પ્રવાહ આવે એનો વિરોધ કરે। ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે। કાઈ ઝીરો પ્રવાહ હોય એમાંય પ્રવાહ આવે એટલે એનો વિરોધ કરે।
કેપેસિટરમાંથી એમ જ થાય માઈનસ થી પ્લસ કરો એટલે એ તમને આપી દે અને એ છેડાના V આ બે કેન્સલ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કહેવાય L di/dt કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કહેવાય Q/C બરાબર 0 તો હવે અહીં I એટલે dq/dt I માઈનસ કારણ કે dq/dt એમાં માઈનસ શું બતાવે છે સમય સાથે વીજભાર ઘટે છે કેમ ઘટે છે એ કહ્યું કે તમારી પાસે 0 સમયે t બરાબર 0 સમયે 0 સમયે વીજભાર હોય છે મેક્સિમમ આ વખતે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું અથવા તો સંપૂર્ણ ચાર્જ થયેલા કેપેસિટરને સંપૂર્ણ ચાર્જિંગ થયેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરેલ છે કોને કોની આરે જોયું સંપૂર્ણ ચાર્જ કરેલું કેપેસિટર જેની ઇન્ડક્ટર આરે જોડી પરિપથ પૂર્ણ કરેલ છે આ વખતે 0 સમયે વીજભાર મેક્સિમમ હોય કોની પાસે આની પાસે અને આ વખતે પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો નથી વીજભાર બધો યંત્ર હોય પરિપથમાં પ્રવાહ વહેતો ન હોય આ વાત એટલે આ નિશાની પ્લસ સંપૂર્ણ ચાર્જિંગ વાળું કેપેસિટર પ્લસ અને અહીંયા માઈનસ એટલા માટે એવું કારણ કે પ્રવાહનું નિર્માણ ક્યારે થાય તો કે જ્યારે સમય t હોય ત્યારે પ્રવાહ નિર્માણ થાય જો dq/dt સમયની સાપેક્ષે વીજભારનો ફેરફાર જેમાં માઈનસ નિશાની અહીં માઈનસ નિશાની વીજભારમાં કોના વીજભારમાં કેપેસિટરના વીજભારનો ઘટાડો સૂચવે છે માઈનસ નિશાની કેપેસિટર પરના વીજભારનો ઘટાડો સૂચવે છે હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 2 ને 1 માં મૂકી દઈએ તો -L d/dt of I અને આ એટલે -dq/dt પ્લસ q/c બરાબર છે એટલે કે માઈનસ માઈનસ પ્લસ L d2q/dt પ્લસ q/c બરાબર છે બંને બાજુ L વડે ભાગાકાર અને L વડે ભાગો એટલે વધે d2q/dt અને L વડે ભાગો એટલે q/lc 0 ને L વડે ભાગો એટલે નંબર આવી ગયો 3 આ સમીકરણ 3 ને સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ કયું ખબર d2x/dt2 પ્લસ ω2x બરાબર 0 સાથે સરખાવતા એના સમીકરણ આની હારે સરખાવો
સરખાવો અને જો d² q/dt² દેખાય છે તો એ d²x/dt². પછી અહીંયા x છે તો અહીં વીજભાર q છે. ઓમેગા સ્ક્વેર ને કહેવાય 1/LC. સરખાવતા ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC એટલે ઓમેગા બરાબર 1/√LC. તો મિત્રો એકવાર પાછું આમાં દોલનો કોના થાય તો કે વીજભારના. અને વીજભારના દોલનો થાય તો આના પછીનું ચેપ્ટર જે તમે ભણી ગયા છો ઓલરેડી વિદ્યુત ચુંબકીય તરંગ એટલે વીજભારના દોલનો ગેપમાંથી પસાર થાય સ્પાર્ક ગેપ કહેવાય. એમાં વીજભારના દોલનો થતા હોય અને દોલનની આવૃત્તિને અનુરૂપ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય અને c બરાબર લેમ્ડા એ ઉત્પન્ન થાય. એ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાશ અથવા તો એને પ્રકાશ કહેવાય, એની ઝડપને કહેવાય c. પછી એક દોલન પૂર્ણ થાય એ માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. એક દોલન પૂરું થાય આ વખતે કાપેલા અંતરને તરંગ લંબાઈ લેમ્ડા કહેવાય. એટલે c બરાબર લેમ્ડા એ આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. આ બધું તમે જાણો છો. c બરાબર લેમ્ડા એ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરથી આપણે મેળવેલું હોય. તો અહીંયા સંપૂર્ણ ચાર્જિંગ વાળા કેપેસિટરને કોની હારે જોડ્યું? ઇન્ડક્ટર હારે જોડી પરિપથ પૂરો કરેલો છે. 0 સમયે કેપેસિટર પરનો વીજભાર મેક્સિમમ છે. q એ q max છે. આ વખતે પરિપથમાં પ્રવાહ પસાર થતો નથી. પ્રવાહ કેવો છે? 0. આ વખતનો પ્રવાહ 0 છે. હવે ABCDA માર્ગે કિર્ચોફનો બીજો નિયમ. A પાસેના વોલ્ટેજ VA, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VA, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VC. અહીંયા કહેવાય VL માઈનસ નિશાની એટલા માટે કારણ કે પ્રવાહનો શું કરવાનો છે? ત્યાં ઘટાડો. કારણ કે ઇન્ડક્ટર એ પરિપથમાં પ્રવાહના ફેરફાર એ સંકળાયેલું ઉપકરણ છે. વધારો હોય તો ઘટાડો કરે, ઘટાડો હોય તો વધારો કરે. જ્યારે કેપેસિટર એ આપે, કારણ કે સંપૂર્ણ ચાર્જિંગ કરેલું કેપેસિટર એટલે વોલ્ટેજ આપે એટલા માટે પ્લસ અને આ બે કેન્સલ. પછી VL એટલે L di/dt અને VC એટલે q/c. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. આ બે તો 0 છે. અહીં પ્રવાહ એટલે -dq/dt એટલે વીજભારના ફેરફારનો સમય એ માઈનસ નિશાની બતાવે છે કે કેપેસિટર પરના વીજભારનો ઘટાડો થાય છે. કોના ઘટાડો થાય છે? કેપેસિટર. અને આ વીજભારનો ઘટાડો એટલે પરિપથમાં શેનું નિર્માણ થાય છે? પ્રવાહનું. આને આમાં મૂકી દો તો શું થશે? I એટલે -dq/dt મૂકો એટલે -L d/dt ઓફ I એટલે -dq/dt વત્તા q/c બરાબર 0. ઓછે ઓછે વધતા થઈ ગયા. L d2q/dt2 q/c બરાબર 0. બંને બાજુ L વડે ભાગાકાર કરો. આને L વડે આને L વડે. L ઉડી ગયા d2q/dt2 q/lc બરાબર 0. આ સમીકરણ 3 ને સરળ આવૃત્તિના વિકલ સમીકરણ d2x/dt2 ω2x બરાબર 0 આ સરખાવો તો ω2 બરાબર 1/LC થાય. ω બરાબર 1/√LC થાય. ω 0 કે તો આલે આને કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અથવા અનુનાદીય કોણીય આવૃત્તિ. પેલા અહીંયા સુધી જરા જોયું. થોડા મેથેમેટિકલ ટૂલ્સ બાદ આપણે વીજભારના દોલનો સમજીએ. ખરેખર કઈ રીતે વીજભાર દોલન કરે છે એ આપણે હમણાં સમજીએ. એ પહેલા જરા જોઈ લઈએ. આપણી પાસે સંપૂર્ણ ચાર્જ કરેલ કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવાથી વીજભાર
Q બરાબર Qm cos ઓમેગા t પ્લસ phi અહીં cos વિધેય લેવાનું કારણ Q એ 0 નથી, એટલે કારણ 0 સમયે Q એ 0 નથી, 0 સમયે કેપેસિટર પરનો કેપેસિટર પરનો Q એ 0 નથી. એનો મતલબ એ કે 0 સમયે Q છે મેક્સિમમ કોની પર? આની પર. એટલે કારણ કે ચાર્જિંગ થયેલો છે ભાઈ, અને કેપેસિટર કોના દ્વારા ચાર્જિંગ થાય? બેટરી પર. એ અહીં બતાવતો નથી, સમજાવી દઉં છું. પહેલા બેટરીથી કેપેસિટર ચાર્જિંગ કરી લઈ પરિપથમાં ઇન્ડક્ટર એટલે જોડો. આ વખતે 0 સમયે એટલે તમારું સ્ટોપ વોચ 0 રાખો. આ વખતે કેપેસિટર પરનો વીજભાર 0 નથી, અને કેપેસિટર પરનો 0 સમયે વીજભાર જો 0 હોય તો પછી કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ કહેવાય, અને સંપૂર્ણ ડિસ્ચાર્જ કહેવાય તો તેની પાસે ઊર્જા U કેપેસિટરમાં હોય વિદ્યુત ક્ષેત્ર, અને E થાય Q2/Qc. એમાં વીજભાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઊર્જા હોય એ 0 હોય, અને એ 0 હોય તો આ પરિપથમાં પ્રવાહનું નિર્માણ થાય છે. પરિપથમાં પ્રવાહના નિર્માણ માટે જવાબદાર કોણ છે? વીજભાર. કોની પાસેનો વીજભાર? ચાર્જિંગ થયેલા કેપેસિટર પરનો વીજભાર. સમજાય છે? તો કેપેસિટરને ચાર્જિંગ કોણ કરી ગયું? તો કે બેટરી દ્વારા, અથવા બાહ્ય ઉપકરણ આ જે કંઈ તમારે એસી મેઇન દ્વારા, આપણી જે કંઈ ઘર વપરાશમાં એસી મેઇન દ્વારા, અથવા તો બેટરી દ્વારા, પ્રયોગશાળામાં બેટરી દ્વારા, બોલો ને, બેટરી દ્વારા કેપેસિટરને ચાર્જિંગ કરી દીધું. આ ચાર્જિંગ થયેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડી દીધું. ત્યારે કેપેસિટર પરનો વીજભાર Q બરાબર Qm cos ઓમેગા t પ્લસ phi છે. તમને એમ થાય આવું કેમ હોય? આવું કેમ હોય? સાઈન કેમ ન હોય? સાઈન એટલા માટે ન આવ્યું કે 0 મૂકો તો ખરા. 0 સમયે આ બે ગુણાકાર 0 અને એ બે ગુણાકાર 0, પરિણામે સાઈન 0 0, અને પરિણામે આખી સ્ટેપ 0 થાય તો વીજભાર 0 થાય. 0 સમયે વીજભાર 0 હોય તો આ સાઈન વિધેય કહેવાય. 0 સમયે વીજભાર 0 નથી. 0 સમયે વીજભાર કાંઈ છે? 0 સમયે વીજભાર કાંઈ છે એ પાકું છે. સમજાય છે? 0 સમયે વીજભાર 0 હોય એનો મતલબ સંપૂર્ણ ડિસ્ચાર્જ કેપેસિટર હોય તો 0 સમયે વીજભાર 0 ગણો. એટલે 0 સમયે વીજભાર કાંઈ છે. એટલે અહીંયા cos વિધેય લેવાનું કારણ cos આ બે ગુણ આ 0 સમય મૂકો, અહીં 0 મૂકો, આ બે ગુણાકાર 0 અને આ બે ગુણાકાર 0, એટલે cos 0 શું થઈ જાય? 1 થઈ. અને cos 0 1 થઈ જાય એટલે અહીં થાય એ 0 લેતા Q બરાબર થાય Qm cos ઓમેગા t. phi 0 લીધું, પણ sin તો ન લીધું મેં. sin એટલા માટે ન લીધું, t ની જગ્યાએ 0 મૂકો, આપણે ગુણાકાર 0 અને sin 0 તો 0 થાય, 0 થાય એટલે વીજભાર 0 થાય, અને વીજભાર 0 થાય એનો મતલબ કેપેસિટર ડિસ્ચાર્જ છે, અને કેપેસિટર ડિસ્ચાર્જ છે તો પરિપથમાં જોડવાનું કામ અહીં છે. પરિપથમાં ચાર્જિંગ વાળા કેપેસિટરને જોડવાથી પ્રવાહનું નિર્માણ થાય અને એ ઇન્ડક્ટરને મળવાપાત્ર થાય. તો હવે નંબર 2 સમીકરણ 2 t ની સાપેક્ષે વિકલન. શું કામ? કારણ કે t સમયે હવે આની પાસે વીજભાર Q નહીં લે, એ કેવું થાય? ઘટતો જાય, અને પ્રવાહ નિર્માણ થયું છે એટલે. તો dq/dt Qm અચળ હોવાથી બાય d/dt of cos ઓમેગા t, અને dq/dt એટલે માઈનસ i. અહીં કારણે કહી દો i બરાબર માઈનસ dq/dt. સમય સાથે વીજભારમાં શું બતાવે છે? ઘટાડો, એટલે પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે dq/dt એટલે માઈનસ i, i હોય તો માઈનસ dq/dt. Qm નો Qm, sin નું વિકલન cos, cos નું વિકલન થશે માઈનસ sin, cos નું વિકલન એ થશે માઈનસ sin સમથિંગ, અને ઓમેગા t નું t ની સાપેક્ષે વિકલન થાય ઇન્ટુ ઓમેગા. બે બાજુ માઈનસ કેન્સલ, i બરાબર Qm ઓમેગા sin ઓમેગા t
એટલે કે I બરાબર Im sin ઓમેગા t, એટલે કે અહીં Im એટલે Qm ઓમેગા. Im એટલે મેક્સિમમ પ્રવાહ, Qm ઇન્ટુ ઓમેગા. જોઈએ મેથેમેટિકલ ટૂલ્સ સમજાવ્યા છે. હજી વીજભારના દોલનો કેમ થાય એ તો હવે જ આપણે પ્રેક્ટિકલ વ્યૂ ઉપર જોઈશું. પેલા આટલું જોઈએ. ચલો આપણે એલસી દોલનોને સરળ આવર્ત ગતિ કરતા એમ દળના બ્લોક સાથે સરખાવીએ. અહીંયા વીજભારના દોલનો એલસી પરિપથમાં થાય ત્યાં સ્પ્રિંગને છેડે એમ દળનો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે એને એની સરખાવતા તમને હમણાં કીધું કે d2x/dt² પ્લસ ω2x બરાબર 0 આવે. ઉપરોક્ત સમીકરણને સરખાવતા ω2 બરાબર 1/LC થયો અને ઓમેગા એટલે 1/√LC થયો. રાઈટ. હવે જો દોલન અર્ધચક્ર, દોલનનું અર્ધચક્ર એલસી દોલનમાં વીજભારના દોલન આરે આપણે સ્પ્રિંગને સમજાવીએ. તો પહેલો મુદ્દો આ છે કેપેસિટર અને આ છે ઇન્ડક્ટર. સ્ટાર્ટિંગમાં પરિપથને કટ ઓફ રાખું છું. આ વખતે કેપેસિટર સંપૂર્ણ ચાર્જિંગ રાખે છે. અને સંપૂર્ણ ચાર્જિંગ કેપેસિટર વખતે એમાં રહેલી ઉર્જા Q²/2C પણ Q max ઉર્જાને કહેવાય વિદ્યુત ક્ષેત્રની ઉર્જા. એકમ ધાની પ્રકલ્પી ધન અપાકર્ષણ ઇલેક્ટ્રિક ફીલ્ડ આ દિશા. આ વખતે મેગ્નેટિક ફીલ્ડ હોતી નથી કારણ કે બધો જ વીજભાર કેપેસિટર પાસે છે. આ 2% ઈ આપણે બેટરી દ્વારા ડિસ્કનેક્ટ કરેલો છે, બેટરી ત્યાંથી દૂર કરેલી છે. એટલે કેપેસિટર અત્યારે ફૂલ ચાર્જ છે. આને આપણે સરખાવીએ દોલન કરનારા પદાર્થ જેને કહેવાય આધાર, સ્પ્રિંગ અને આ પદાર્થ હાલમાં સ્થિર છે એટલે એની સ્થિતિ ઉર્જા મેક્સિમમ છે એટલે કે 0 નથી. સ્થિતિ ઉર્જા હાલમાં મેક્સિમમ છે, 0 નથી. અને આની જો સ્થિતિ ઉર્જા Q²/2m છે એનો મતલબ UE એ 0 નથી. 0 નથી એનો મતલબ કાંઈ છે. આમાં સ્થિતિ ઉર્જા કાંઈ છે અને સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય કાંઈક હોય આ વખતે એની ગતિ ઉર્જા કેટલી? તો કે ગતિ ઉર્જા એની ગણાશે 0 અને કાંઈક છે એને કહેવાય 1/2kS². 1/2kS². યાદ કરો સરળ આવર્ત દોલકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2kx². કે s² એ એમ્પ્લિટ્યુડ સ્થિતિ ઉર્જા 1/2kS² છે, ગતિ ઉર્જા એ 0 છે. ત્યારબાદ આજ કેપેસિટર નો ઇન્ડક્ટર સાથેનો પરિપથ જોડી દો.
પરિપથ કટ ઓફ હતો ને એને છોડી દીધો પરિપથ. હવે પ્રવાહનું નિર્માણ થાય અને ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ થાય. પ્રવાહનું નિર્માણ થાય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઘટે. વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઊર્જા હતી એ ઓછી થાય. સ્થિતિ ઊર્જા ઘટે તો ગતિ ઊર્જા વધે અને એ પ્રવાહ દ્વારા એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. આ વખતે એની સ્થિતિ ઊર્જા હજી કહું છું 0 નથી, પણ કંઈક છે. આ વખતે એની સ્થિતિ ઊર્જા એ 0 નથી, જેને આપણે આની રેસન કરીએ. અને એરો આમ છે, કારણ કે આમ ખેંચાયેલી સ્પ્રિંગ હોય એટલે સ્થિતિ ઊર્જા મેક્સિમમ. બરોબર. અને પછી એને છોડી દો એટલે સ્થિતિ ઊર્જા હવે 0 તો નથી, તોય કંઈક તો છે, પણ ગતિ ઊર્જા પણ કંઈક છે. એટલે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા કંઈક છે, એનો મતલબ 0 નથી. સ્થિતિ ઊર્જા કંઈક છે, બંને મૂલ્ય છે. એના પછીના લો આ જે કાંઈ પ્રવાહનું નિર્માણ છે એ પ્રવાહ મેક્સિમમ બતાવો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ગીચોગીચ બતાવે અને આ વખતે એનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. આ સ્થિતિને નિર્માણ અર્ધચક્ર જ છે. આ વખતે એની સ્થિતિ ઊર્જા 0 છે. સ્થિતિ ઊર્જા 0 છે, એની સંગ્રહિત ઊર્જા પૂરી છે. અને સ્થિતિ ઊર્જા 0 છે તો ગતિ ઊર્જા 1/2 mv² મેક્સ છે. કોની m દર નામ લો. અહીં કહેવાય ઇન્ડક્ટરની જે ઊર્જા છે એ ઊર્જાને કહે UB 1/2 Li². જેમાં I મેક્સ હોવાથી મેક્સ મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા મેક્સિમમ ગતિ ઊર્જા છે મધ્યમાન સ્થાને. આ મધ્યમાન સ્થાન અહીંયા છે અને આનું મધ્યમાન સ્થાન તો બહુ દૂર છે. એમ દળનો તો મધ્યમાન સ્થાન છે પાછું ટ્યુબમાં ફૂલ ખેંચેલો છે. મૂકી દો એટલે મધ્યમાન સ્થાને આવે ને એટલે એની ગતિ ઊર્જા મેક્સિમમ. હિંચકામાં એમ હોય, સ્પ્રિંગમાં એમ હોય. મધ્યમાન સ્થાન એટલે નિયત બિંદુ અથવા સંદર્ભ કે જ્યારે ગતિ ઊર્જા મેક્સિમમ. ત્યાર પછી નંબર 4 હવે આમાંની આ ઊર્જા ફરી પાછું વીજભારમાં સંગ્રહ થશે
અને વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. જો આમ હતું પછી કઈ ગયું 0 થયું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્રમાં રૂપાંતરણ થયું. એનો મતલબ વીજભાર આવ્યા ક્યાંથી? કે આ પ્રવાહમાંથી આ પ્રવાહનો અહીંયા કેપેસિટરમાં વીજભાર સ્વરૂપે સંગ્રહ થયો. આની અસર હોય 100% એ હવે થઈ ગઈ. અને પ્રવાહનું નિર્માણ પરિપથમાં થાય. આ વખતે આને સરખાવી એટલે સ્થિતિ ઊર્જા 0 નથી અને ગતિ ઊર્જા પણ 0 નથી. સ્થિતિ ઊર્જા એ કાંઈક છે, ગતિ ઊર્જા એ કાંઈક છે. આ લેવલનું નિર્માણ છે. આ મધ્યમાન સ્થાનથી જમણી બાજુ ગયો, આ મધ્યમાન સ્થાનથી ડાબી બાજુ. વાત આખી આ છે. સ્થિતિ ઊર્જા એ કંઈક છે, ગતિ ઊર્જા એ કંઈક છે. રેડી? ત્યારબાદ નંબર 5 આ કેપેસિટર અને આ હવે સંપૂર્ણપણે વીજભારનો આમાં સંગ્રહ થશે અને સંપૂર્ણ ચાર્જિંગ અવસ્થા આવશે. +2 લખ્યા ને એટલે +4, અહીંયા પણ -4. મતલબ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થયું. અને આ જો પહેલા 100%, પછી 50%, પછી 0, ફરી પાછું 50%, ફરી 100%. ચાર્જિંગ પૂરું થઈ ગયું. એનો મતલબ ઇન્ડક્ટર પાસે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી અને આ વખતનો પણ પ્રવાહ એ મેક્સિમમ નથી. હવે વાત આવી કે આ વખતની m દળના પદાર્થની સ્થિતિ. m દળનો પદાર્થની સ્થિતિ આવી છે. મધ્યમાન સ્થાન તો ઘણું દૂર છે. આ m દળના પદાર્થની સ્થિતિ અને આ વખતે એની સ્થિતિ ઊર્જા 1/2kS² અને એની ગતિ ઊર્જા 0. સ્થિતિ ઊર્જા આને કહેવાય મેક્સિમમ. અને મેક્સિમમ સ્થિતિ ઊર્જા એનો મતલબ ગતિ ઊર્જાનું 0. તો મધ્યમાન સ્થાનથી એક તરફ ખેંચેલી m દળના પદાર્થની મધ્યમાન સ્થાન તરફની અવસ્થા, મધ્યમાન સ્થાન પરની, મધ્યમાન સ્થાનથી ડાબી બાજુની અને આ ખૂબ દબાય. આ અવસ્થા છે ને મિત્રો, એ અર્ધ ચક્રની અવસ્થા છે, પૂર્ણ ચક્રની નથી. 2 મિનિટ હું તમને રિકોલ આપું છું. જરા જો નિરાતે જો. સંપૂર્ણ ચાર્જિંગ વાળું કેપેસિટર ઇન્ડક્ટર સાથે જોડે પરિપથ પૂર્ણ કરેલ નથી, સ્ટાર્ટિંગમાં નથી થયો, કારણ કે જે બેટરી દ્વારા અને ચાર્જિંગ અવસ્થા પ્રાપ્ત કરાવેલી. આ વખતે એની પાસે ચુંબકીય ક્ષેત્ર નહીં પણ વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઉર્જાઓ ઉત્પન્ન થઈ છે મેક્સિમમ હોય. અને આ વખતે એની મતલબ મેક્સિમમ હોય અને એ 0 ન હોય. વાત રહી કે એને આની હારે સરખાવો તો કે મેક્સિમમ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા 0 છે. આ વખતે જો પોલારિટી ને બદલી ધ્યાન છે પણ આમાંની વીજભાર પ્રવાહના નિર્માણ છે. પ્રવાહ નિર્માણ થયો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપજાવે અને આની વિદ્યુત ક્ષેત્ર ઓછું થયું. અને આ વખતે આ જે પદાર્થ છે એની મૂળ સ્થાનેથી થોડો ડાબી તરફ ખેંચો. આ મૂળ સ્થાનેથી ખેંચેલો છે કોને m દળના પદાર્થ
મૂળ સ્થાને એટલે મધ્યમાં સ્થાને નિયમ લીધું છે એટલે શું કર્યું છે ખેંચેલું છે ખેંચી અને છોડી દો એટલે ગતિ ઉર્જા કંઈક હોય એટલે 0 ન હોય સ્થિતિ ઉર્જા પણ 0 ન હોય આની અસર તમે પછી અહીંયા મધ્યમાં સ્થાને આવે એટલે આ પદાર્થ ગતિ ઉર્જા મેક્સિમમ અહીં ગતિ ઉર્જાનો સિમ્બોલ એટલે આની અસર કોની અને સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ એનો મતલબ કેપેસિટર અસર તો આ વખતે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું છે અને ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જિંગ થઈ ગયેલા શરીર સંપૂર્ણપણે ચુંબકીય ક્ષેત્રમાં મેક્સિમમ થઈ ગયું છે એટલે એ વખતે 1/2 LS મેક્સિમમ આ વાત છે ત્યારબાદ અહીંયા હવે વાત એ છે કે પોલારિટી બદલી હું કામ બદલી કે અહીંથી વીજભારો અહીંયા પ્લસ અને અહીં માઇનસ અને ચુંબકીય વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ છે અને પ્રવાહનું નિર્માણ છે પણ મેક્સિમમ પ્રવાહને બદલે પ્રવાહ આવી છે અને અહીંયા 50% તો અહીંયા 50% ટકાવારીમાં બતાવું ને તો જો 100% 0 પછીના લેવલ 50-50 પછીના લેવલ 0-100 પછીના લેવલ 50-50 પછીના લેવલ 100-0 અને 100 એ મેક્સિમમ એટલે કોણ મેક્સિમમ સ્થિતિ ઉર્જા મેક્સિમમ આપણે ગતિ ઉર્જા 0 હોય સ્પ્રિંગ દબાયેલી હોય તો પદાર્થ ક્ષણ માટે સ્થિર હોય આ પદાર્થનો વેગ 0 હોય આ વખતે m દળના પદાર્થનો વેગ 0 અને એક અહીં ફૂલ ખેંચેલો હોય આ વખતે પણ m દળના પદાર્થનો વેગ 0 અહીંયા મધ્યમાન સ્થાનથી ખેંચાયેલો m દળનો બ્લોક મધ્યમાન સ્થાન તરફ આવે છે મધ્યમાન સ્થાને પહોંચી ગયો મધ્યમાન સ્થાનથી ડાબી બાજુ પહોંચી ગયો અને મધ્યમાન સ્થાનથી ઘણો દૂર વહી ગયો આ સ્થિતિનું નિર્માણ અર્ધચક્ર થયું અર્ધચક્ર છે ને ભાઈ આવર્તકાળ પૂર્ણચક્ર કેને કહેવાય મધ્યમાન જે બિંદુથી સ્ટાર્ટ કરો ત્યાંથી એક છેડે જઈ ફરી પાછું એક બિંદુએ પાછો આવે ત્યારે ગોળ પૂરું થાય એટલે દબાઈ ગયેલો એ પછી પાછું મધ્યમાન થઈ પાછો મૂળ સ્થાને આવી જાય એટલે એક દોલન પૂર્ણ થયું કે ભાઈ ત્યારે આવર્તકાળ જેટલો સમય લાગે તો અર્ધચક્રને અડધું દોલન થયું અડધા દોલનમાં એલસી પરિપથમાં આ પ્રકારની સાયકલ થાય અને પછીની સાયકલમાં આની આ વસ્તુનું નિર્માણ કરો તમને હું કહી દઉં કે અહીંથી આમ વળી આમ હવે આ એરા છે આમ આવતા હતા ને એ એરા હવે આમ આવશે આ મેરો પાછો આમ મધ્યમાન સ્થાન પાછો આમ અને ફરીથી પાછો આની આ વસ્તુનું આખું રિવર્સ સાયકલ એટલે અહીં સુધી પહોંચી જશે અને આની આ સાયકલનું પાછું રિવર્સ સાયકલ એટલે પાછું અહીંયા પહોંચી જશે અહીંયા પહોંચી જાય એટલે એક ચક્ર પૂર્ણ થઈ જશે અને પૂર્ણ ચક્ર દરમિયાન આ આખું એક સાયકલ દરમિયાન એની આને ટેન્ક પરિપથ કહેવાય અને એના દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે પ્રકાશનું નિર્માણ થાય છતાંય આપણે આને રિકોલ આપશું એક યોગ્ય પાર્ટિકલ સ્વરૂપે પણ થોડું તમે આનો અભ્યાસ કરશો પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એલસી દોલનોને પણ ફરી અભ્યાસમાં લઈશું ત્યારે તમને કન્ટિન્યુમાં આવશે અત્યારે બહુ ટેન્શન લીધા વગર પહેલા આટલી તૈયારી કરો નિરાશ રાખો સમજાઈ જશે રેડી પહેલા આટલું જોઈએ પેજ નંબર 255 ઉદાહરણ નંબર 10 કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટ એટલે નોંધે મેટલ અને ધાતુ એના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે તે અથવા તેણીના પાસે કોઈ ધાતુની વસ્તુ હોય તો ધ્વનિ ઉત્સર્જિત કરે છે ડિટેક્ટર આ કયા સિદ્ધાંત પર કામ કરે છે તમે કોઈ ગેટમાંથી વ્યક્તિ પસાર થાય વ્યક્તિ છે ત્યારે એ વ્યક્તિ પાસે ધાતુનો ટુકડો હોય કોણ વ્યક્તિ ગેટમાંથી પસાર થાય અને વ્યક્તિ પાસે ધાતુનો ટુકડો હોય તો આ ધાતુને લીધે આ જે કાંઈ તમારો ગેટ છે ગેટ અરે જોડેલો સેન્સર કામ કરે અને ધ્વનિ ઉત્સર્જિત થાય એ સેન્સર કયા સિદ્ધાંત પર કામ કરે છે તો કે તમે મેટલ ડિટેક્ટર હોય એમાં ગૂંચળું હોય ગૂંચળાને કેપેસિટર આને જોડેલું હવે તમે એમાંથી પસાર થાઓ
ત્યારે તમારી પાસે રહેલો ધાતુનો ટુકડો, એ ધાતુના ટુકડાને લીધે આનું જે કાંઈ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ બદલાય. શું કામ? કારણ કે આ જે કાંઈ પ્રવાહધારી પૂંછડું એટલે એ ચુંબક જ કહેવાય, અને એ ચુંબકની સાથે આ ધાતુને લીધે એનો ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સનો મતલબ થાય અસરકારક અવરોધ. કોનો? પરિપથનો. એ બદલાય, અને ઇમ્પિડન્સ બદલાય જેથી કરીને પ્રવાહમાં ફેરફાર થાય. પરિપથના પ્રવાહમાં ફેરફાર થાય, અને પરિપથના પ્રવાહમાં ફેરફાર થાય આ પ્રવાહને લીધે ડિટેક્ટર માં ધ્વનિ, ડિટેક્ટર દ્વારા સેન્સર એટલે કે જેમાં પ્રવાહનો સીધો ફેરફાર એટલે ડિટેક્ટર દ્વારા અથવા તો સેન્સર જે કહેવો એ સેન્સર દ્વારા ધ્વનિનું નિર્માણ થાય. અને વાહ કે આ વ્યક્તિ પાસે ધાતુનું કંઈક છે. એકવાર પાછું તમે કોઈ બેંકમાંથી પસાર થાય છે, વ્યક્તિ પાસે ધાતુનો ટુકડો છે, ધાતુના ટુકડો ને લીધે એલસી પરિપથ, એ ટૂંકમાં આની અંદર એલસી જોડેલો હોય, ઇન્ડક્ટરને કેપેસિટર, તે ઉર્જાનો વ્યય તો કરેલો અને પરિપથ પૂર્ણ કરેલો. આ એલસી પરિપથમાંથી ધાતુનો ટુકડો પસાર થાય, ધાતુનો ટુકડો પસાર થાય એટલે ઇન્ડક્ટન્સ બદલે એલ, ઇન્ડક્ટન્સ એલ બદલે એટલે આ પરિપથનો અસરકારક અવરોધ ઇમ્પિડન્સ જેને કહેવાય બદલે. કારણ કે z બરાબર ઓમેગા એલ એવો ને એલ એટલે ઇન્ડક્ટર. હવે ઇન્ડક્ટરનો એલ નો આધાર તમને ખબર છે. એલ નો આધાર ધાતુનું પરિમાણ એટલે સાઈ, આ ગુચરાનું પરિમાણ, આટાની સંખ્યા અને જે માધ્યમ પર વીંટળેલું હોય એ માધ્યમ. આ માધ્યમ તરીકે અહીંયા તમારો ધાતુનો ટુકડો છે. ધાતુના ટુકડાને કારણે ધાતુના ટુકડાની અસર આ ગુચરા પર થાય છે એવો મતલબ છે. પરિપથનો ઇમ્પિડન્સ બદલાય, પ્રવાહ ફેરફાર થાય એટલે એની આરે જોડેલું સેન્સર છે એ ધ્વનિ ઉત્પન્ન કરે. આ વાત છે. જોઈએ નિરાતે ઉદાહરણ સેટ કરી શકો છો. બે ઇક્વેશન એલસી બળનો સંબંધ સવિસ્તાર સંબંધ. બીજું ઉદાહરણ નંબર 10 વ્યવસ્થિત રીતે વર્ણન કરીને કોમ્પિટિટિવ તૈયારી કરવાની. ન સમજાય તો પૂછવાની તો છૂટ જ છે. બરોબર છે? જોઈએ